પહેલાં સર એક શરૂઆત કરીએ કારણ કે હવે 3 સેશન ઘણા મહત્વના રહેવાના છે. ફેડનો જે નિર્ણય આવ્યો છે કોઈ દરોમાં બદલાવ નથી કર્યો. યુએસ માર્કેટ થોડા નથી નિરાશ છે એટલે ત્યાં એક ઘટાડો આપણે જોયો. એની સાથે ટેક કંપનીઓ ફોકસમાં પરિણામને લીધે ત્યાં આપણે બનતી દેખાડી રહી છે. બીજું કારણ મંથલી એક્સપાયરી અને મહત્વનું સૌથી મોટું કારણ જે છે શનિવારે રેગ્યુલર ટ્રેડિંગ સેશન અને બજેટની એક જાહેરાત. આ બધા વચ્ચે અર્નિંગ્સ પણ ઘણા મહત્વના છે કારણ કે માર્કેટ એનું પણ એક રિએક્શન આપણને આપી રહ્યું છે. ખાસી થોડી વોલેટિલિટી કે નર્વસનેસ જે અત્યારે બજાર આપણને બજેટ પહેલાં બતાવી રહ્યું છે. આ બધાની વચ્ચે મહત્વનો પરમ દિવસે નિર્ણય આરબીઆઈ દ્વારા લિક્વિડિટી કન્સર્નને જે એમણે એડ્રેસ કર્યો એ પણ આપણને જોતો દેખાયું હતું. કઈ રીતે આ બધા સેટઅપ વચ્ચે હાલ આપનું એક વ્યૂ લઈએ ભારતીય બજારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારું એવું માનવું છે કે લાસ્ટ ટાઈમ જ્યારે આરબીઆઈ સીઆરઆર કટ કર્યો હતો અને પછી શક્તિકાંત દાસજીની ટેન્યુઅર પતી ગઈ હતી અને પછી જ્યારથી નવા આરબીઆઈ ગવર્નર આવ્યા છે ત્યારથી મારી હિસાબે ગવર્મેન્ટનું સ્ટેન્સ એકદમ ક્લિયર છે કે જે પણ ગ્રોથ માટે કરવું પડે, કારણ કે Q2 નો જીડીપી ગ્રોથ 5.4% હતો, તો એ ગ્રોથને રિવાઇવ કરવા માટે જે પણ કરવું પડે એ કરવામાં આવશે આરબીઆઈ સાઈડથી પણ અને ગવર્મેન્ટ સાઈડથી પણ. કારણ કે ગયા વર્ષે આપણે જે જોયું કે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ બી ઓછું હતું ઇલેક્શનને કારણે અને આરબીઆઈ બી બહુ જ ટાઈટ લિક્વિડિટી હતી અને એટલે જ આપણે જોયું કે ઘણા ટાઈમ સુધી લિક્વિડિટી ડેફિસિટ સિસ્ટમમાં રહી અને જેથી કરીને સીઆરઆર કટથી 1,16,000 કરોડ અને આ પરમ દિવસના જે સ્ટેપ્સ લીધા વીઆરઆર ને ઓએમઓ જે 1.5 લાખ કરોડનું કર્યું આરબીઆઈએ, તે છતાં પણ હજી પણ સિસ્ટમમાં લિક્વિડિટીની જરૂર છે. કારણ કે આખા સિસ્ટમને ગ્રોથને જો તમારે ડ્રાઈવ કરવું હશે તો લિક્વિડિટી જોઈશે જ અને લિક્વિડિટી માટે હજી પણ મારી સાથે 7મી ફેબ્રુઆરીના સ્ટેપ્સ બી જે આરબીઆઈની મિટિંગ છે એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ધીરે ધીરે કરીને જે અમુક બહુ ટાઈટ નોર્મ્સ છે ગયા આરબીઆઈ ગવર્નરે જે કરેલા એલસીઆર પ્રોવાઈડ કરવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ફાઇનાન્સમાં બેંક લોન આપે તો રિસ્ક વેઇટ વધારવાનું, એ બધા ઘણા નોર્મ્સ આઈ થિંક ડાયલ્યુટ થશે ટુ ડ્રાઈવ ગ્રોથ. ઓલરેડી આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઓને જેના વર્કિંગ પર અમુક રિસ્ટ્રિક્શન્સ આવી ગયા હતા એને બી હવે આરબીઆઈએ પાછી છૂટ આપવાની ચાલુ કરી નાખી છે. મારા હિસાબે ગવર્મેન્ટ પાસે ફિસ્કલ સ્પેસ લિમિટેડ છે ટુ ડ્રાઈવ ગ્રોથ અને પ્લસ આ વખતે એક્સપેક્ટેશન જેમ તમે હમણાં કહી રહ્યા હતા એમ થોડું મિડલ ક્લાસનું એક્સપેક્ટેશન બી બહુ હાઈ છે કારણ કે મિડલ ક્લાસે બહુ બોજો ભોગ્યો છે છેલ્લા 1-1.5 વર્ષમાં. ઇન્ફ્લેશન હાઈ હતું અને વેજીસ એવા વધ્યા નથી એટલે મારા હિસાબે કંઈક તો મિડલ ક્લાસ બી એક્સપેક્ટ કરી રહ્યું છે બજેટ પાસથી અને જે રાઈટ છે અને એ આપવાની કોશિશ થશે અને થોડું કેપેક્સ ફ્રન્ટ લોડ કરવાની ટ્રાય કરવી જોઈએ. એટલીસ્ટ તમે વધારે અમાઉન્ટ ન કરી શકો તો કંઈ નહીં, પણ એકચ્યુઅલી જે પ્રોજેક્ટ્સ ગયા વર્ષે ઇલેક્શનને કારણે જે પ્રોજેક્ટ્સ પોસ્ટપોન થયા છે એને તમે ફ્રન્ટ લોડ કરીને જલ્દીથી જલ્દી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધે, એક તરફ આરબીઆઈ લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરે, આ બંને સ્ટેપ્સ મને એવું લાગે છે કે આવતા 10 દિવસમાં બધું જોવા મળશે અને એની પોઝિટિવ ઇફેક્ટ ઇકોનોમી પર આવતા દેખાશે તમને. જે અને ખાસ કરીને એટલે બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ કે એલએનટી જેવા સ્ટોક્સ પર એની સારી હશે. આજે એલએનટીનું રિઝલ્ટ પણ છે. મારા હિસાબે એલએનટી ની ઓર્ડર બુક અને ફ્યુચર ગાઈડન્સ પર ઘણું ડિપેન્ડ કરતું હોય છે બીકોઝ ડેફિનેટલી એલએનટી ઇઝ ધ લાર્જેસ્ટ કન્સ્ટ્રક્શન કંપની અને ગવર્મેન્ટનું કેપેક્સ વિશેનો પ્રોપર અંદાજો એલએનટીથી વધારે સારું કોઈ ના આપી શકે. એટલે એલએનટીનું રિઝલ્ટ અને એનો કોલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જી તો ડેફિનેટલી